છોટાઉદેપુરના નસવાડી ખાતે ભાજપનું સ્નેહ મિલન યોજાયું। સંખેડા વિધાનસભાના નસવાડી ખાતે સ્નેહ મિલન એસએમસી ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યું, જેમાં સંખેડા વિધાનસભાના બોડેલી, નસવાડી, સંખેડાના ભાજપના તાલુકા પ્રમુખો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, ધારાસભ્ય અભિષી તડવી હાજર રહ્યા, જેમાં સંખેડા વિધાનસભામાં 500થી વધુ ગામના કાર્યકરોને બોલાવવામાં આવ્યા। ધારાસભ્ય વિકાસના કામો ગામે ગામ થાય અને નવા મંજૂર થયેલા કામોને ખાતમુહૂર્ત માટે કોથળા ભરી અને નારિયેળ લાવવા પડશે અને ઠેર ઠેર ખાતમુહૂર્ત કરવા પડશે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। 139 વિધાનસભાનો નસવાડી ખાતે આજરોજ નવા વર્ષ નિમિત્તેનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં સંખેડા વિધાનસભામાં આવતા 3 તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આવનારું નવું વર્ષ સૌ કાર્યકર્તાઓ માટે લાભદાયી ફળદાયી નીવડે એવી શુભકામનાઓ પાઠવી। સર, બીજી તરફ મહારાષ્ટ્રમાં જલવાનો યોજાઈ રહ્યો છે, હવે સીએમની રેસમાં કોણ, ફડણવીસ કે? ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નિર્ણય કરતું હોય છે, એટલે એ વિશે અમારાથી કંઈ કહે છે। મારું સંમેલન આજે સંખેડા વિધાનસભાનું યોજાયું છે અને આ કાર્યક્રમમાં અમારા જશુભાઈ સાહેબ, આદરણીય સંસદશ્રી, બધા જ કાર્યકર્તાઓ બધા સંખેડા વિધાનસભાના પધાર્યા છે, એમનું મેં સ્વાગત કર્યું છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે કે ભાઈ આવનારું વર્ષ ખૂબ સારું જાય, મારી સંખેડા વિધાનસભા ફાલે ફૂલે તંદુરસ્ત બને, વટનો ચટકો બને, એવી બધું મેં પ્રાર્થના કરી છે।